તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો રાજકોટમાં ભીમનગરના રહેવાસીઓએ આરએમસી કચેરીએ વિરોધ કર્યો છે। ભીમનગરના રહેવાસીઓ આરએમસી કચેરી વિરોધ કરવા પહોંચ્યા હતા। નાના મવા રોડ પરના ભીમનગરના રહેવાસીઓએ વિરોધ કર્યો હતો। રાજકોટના નાના મવા રોડ પરના ભીમનગરના રહેવાસીઓએ આરએમસી કચેરીનો ઘેરાવ કરી રોષ ઠાલવ્યો। મહાનગરપાલિકા તંત્ર દ્વારા ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવા માટે કવાયત કરાઈ છે। અંદાજિત 700 કરોડની જગ્યા જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવા કવાયતની સામે સ્થાનિકોમાં રોષ। મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોને લઈ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પણ દેખાવ કરવા માટે પહોંચ્યા હતા। તો રાજકોટમાં ભીમનગરના રહેવાસીઓએ આરએમસી કચેરીએ વિરોધ કર્યો છે। જે જમીન છે 700 કરોડની તે પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવાની વાત સામે આવી હોવાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દલિત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તો ધારાસભ્ય પણ તેમાં જોડાયા છે। ભીમનગર વિસ્તારની જમીન પીપીપી ધોરણે બિલ્ડરને સોંપવાની પ્રક્રિયા છે। અંદાજિત 700 કરોડની આ જગ્યા છે અને જે જેપી કન્સ્ટ્રક્શન બિલ્ડરને સોંપવા માટેની વાત છે અને તેની સામે જ લોકો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। 103 કરોડના પ્રીમિયમમાં જમીન આપવા લેન્ડ ડિસ્પોઝેબલ કમિટીને રિપોર્ટ સોંપાયો છે। પૂર્વ ધારાસભ્ય જોડાયા છે સિદ્ધાર્થ પરમાર અને આરએમસી કચેરીએ તેઓ પહોંચ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પાંજરાપોળમાં ગાયો અને ગૌવંશના મૃત્યુને લઈ આમ આદમી પાર્ટીના માલધારી આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટી દ્વારા રમકડાની ગાયો લઈ અને વિરોધ કરવામાં આવ્યો તથા આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ ગાયો અને ગૌવંશના મૃત્યુને લઈ મહાનગરપાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। આ ઢોર ડબ્બામાં 3 મહિનાની અંદર 756 જેવા ઢોરને મોત થયા છે તો આના માટે જવાબદાર કોણ છે? રાજેન્દ્ર શાહ, એનો પુત્ર યશ શાહ અને વેટરનિટી મુખ્ય ઓફિસર ભાવેશ ઝાકાસણિયા આના માટે જવાબદાર છે। એના માટે આજના ન્યૂઝપેપરમાં એવું લખવામાં આવ્યું છે કે એના પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લેવામાં આવ્યો, પરંતુ આટલા ઢોરના મોતના જવાબદારને ખાલી કોન્ટ્રાક્ટ શું કામ રદ? એને તાત્કાલિક કડક પગલા ભરી એને જેલ હવાલે કરવા અમારી નમ્ર વિનંતી છે। રમકડાની ગાય ભાઈ એક જ દેખાવ છે અમારો કે સાચી ગાયોને સારવાર મળતી નથી। અમારું તો એવું છે કે અમે સાચી ગાય લઈને આવીએ તો એને ખબર પડે કે રમકડાની ગાય નહીં, સાચી ગાય લઈને આવીએ અંદર પૂરીએ તો એને ખબર પડે કે એની સારવાર કેવી રીતે કરવી છે। આટલી ગાયો મરી ગઈ તો એક્શન લેવામાં કેમ નથી આવતું? તો રાજકોટમાં વિરોધ જોવા મળી રહ્યો છે। ખાસ કરી અને મહાનગરપાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી અને ગૌવંશના મૃત્યુને લઈ જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા રમકડાની ગાયો લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પાંજરાપોળમાં ગાયો અને ગૌવંશના મૃત્યુને લઈ અને આમ આદમી પાર્ટીના માલધારી આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટી દ્વારા રમકડાની ગાયો લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો તથા આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ ગાયો અને ગૌવંશના મૃત્યુને લઈ મહાનગરપાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી। તો રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પાંજરાપોળમાં ગાયો અને ગૌવંશના મૃત્યુને લઈ અને આમ આદમી પાર્ટીના માલધારી આગેવાનો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। તો કલેક્ટર દ્વારા અત્યારે હાલ જ્યારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ત્યારે કલેક્ટરે આવેદનપત્રનો સ્વીકાર કર્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો।